વિધાનસભા ગૃહમાં પૂછવામાં આવેલ પ્રશ્નોમાં કુપોષિત બાળકોને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। ગીર સોમનાથ બેઠકના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ આ મુદ્દે સવાલ કર્યો હતો। ત્યારે ગૃહમાં કુપોષિત બાળકોની સંખ્યામાં કુલ 10,907ની સંખ્યામાંથી 9,717 બાળકો કુપોષિત કહેવામાં આવ્યા હતા, જેમાં આંગણવાડીમાં પ્રવેશ લેતા બાળકોને જ ગણવામાં આવ્યા હતા। જોકે ગરીબ બાળકોની સંખ્યા પણ મોટી છે, જેથી ગણતરી કરવામાં આવતી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ સાથે તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ડિજિટલ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે, જેથી જિલ્લો બદલાય તો પણ માહિતી મળે અને તેને પોષણક્ષમ આહાર મળે તેવી વ્યવસ્થા જળવાઈ રહે। આદિવાસી વિસ્તાર સિવાય પણ સમગ્ર ગુજરાતમાં કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। હું તમને એમ કહું છું કે 10,000ની ઉપર મેં આંકડો આપ્યો છે। 1100 જે આંકડો મારે ગીર સોમનાથથી ચાલુ કર્યો, તમામ જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ છે કે 1100ની ઉપર જે કુપોષિત બાળકો છે એનો ઘટાડો થયો છે। તો 9,000ની ઉપર પાછા બાળકો છે એ પ્રાથમિક શાળામાં જવાના છે। પ્રાથમિક શાળામાં તો મધ્ય ભોજન મળવાનું છે, એને કોઈ પોષિત આહાર નથી મળવાનો, તો એના માટે સરકારે કોઈ વ્યવસ્થા નથી કરી। વ્યવસ્થા કરી હોય તો મંત્રીશ્રીએ એમને જવાબ આપેલો। એ સિવાય એના સિવાય આદિવાસી વિસ્તારમાં તો આના કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિ હશે, કારણ કે જે આદિવાસી વિસ્તારના લોકો પણ અલગ અલગ જિલ્લામાં કામ ધંધાઓ માટે જતા હોય, તો એમના માટે કોઈ સ્માર્ટ કાર્ડની વ્યવસ્થા નથી કરી કે કોઈ કે જે કુપોષિત બાળકો હોય એ અલગ અલગ જિલ્લામાં ક્યાં કામ ધંધા માટે એના મા બાપ જતા હોય તો તેને પોષિત આહાર આંગણવાડીમાં મળી શકે કે પ્રવેશ મળી શકે। એટલે સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ